તો આજે છે ચૈત્રી પૂનમ એટલે અમે પૂગી ગયા ઊંચા કોટડા ચાલીને ચામુંડામાના દર્શન કરવા. તો જય માતાજી બધાને, જય સિયારામ. આજે છે ચૈત્રી પૂનમ એટલે અમે બધા જઈએ છીએ ચાલીને ઊંચા કોટડા, અને અમારે હાલવાનું હતું દરિયા કિનારે શોર્ટકટ રસ્તે. અને દરિયા જવા માટે પહેલા તો અમારે જંગલમાંથી હાલવું પડે. દરિયા તો પૂગી ગયા પણ અમને દેખાઈ ગયા સિંહના હગડ, અને પછી દરિયા કિનારે સાંદા મામાના અંજવાળે અમે મેળા હાલવા. પછી રસ્તામાં આવી ગઈ નાની એમથી નદી પાર કરી અને ચડી ગયા ભેખોડા ઉપર. પછી પૂગી ગયા રોડે, અને અમારી સાથે છે મારા નીતિન જીજુ, મારા અશોકા અને મુન્નાભાઈ. અને એમાંથી આજે ચૈત્રી પૂનમ છે એટલે પબ્લિક પણ બધા બહુ હાલીને જાય છે. પછી આવી ગયો ફાફડી અને ચાનો નાસ્તો, અને પછી મને મળી ગયા આપણા મિત્ર મેહુલભાઈ ને એ બધા. અને પછી થોડુંક હાલ્યા તો આવી ગઈ લસ્સીની પ્રસાદ. અને મિત્રો આ ભાઈનો ભાવ તો જો, બધા લોકોને ઉભા રાખી અને લસ્સીની પ્રસાદી આપે છે. લસ્સી પીને થઈ ગયા પાછા હાલતા. પછી આવી ગયા આઈસ્ક્રીમ નો સ્ટોલ, અને પછી ખાઈ લીધું બધા આઈસ્ક્રીમ. અને પછી ભાઈ થોડુંક ચાલ્યા હતા, પાછો પ્રસાદીનો સ્ટોલ આવી ગયો. અને એમાંય ત્યાં તો છે તરબૂચ. હવે આવી ગરમીમાં તરબૂચ ખાવાની તો મોજ કઈક અલગ જ હોય, અને એ પણ હાવ ફ્રીમાં. એમાંય ત્યાં તરબૂચ વાળા ભાઈ મુન્નાભાઈ ના ભાઈબંધ. પછી બધા લોકોએ લઈ લીધા તરબૂચની ડીશ અને બેસી ગયા તરબૂચ ખાવા. અને ફાઇનલી અમે પૂગી ગયા ઊંચા કોટડા, અને આ છે ઊંચા કોટડાનો એન્ટ્રી ગેટ. પછી મારા અશોક કાકાએ લઈ લીધું શ્રીફળ લઈ અને અમે હાલવા મેળા દર્શન કરો. પછી પૂગી ગયા માતાજીના મંદિરે. તો મિત્રો માતાજીના દર્શન કરી અને અમે આવી ગયા રમકડા લેવા. પછી લીધું તો કાંઈ નહીં, પણ હવાર પડી ગઈ એટલે અમે જઈએ છીએ દરિયા કિનારે. અને પછી દરિયા કિનારે આવ્યા હતા, સૂર્ય ભગવાને પણ દર્શન દઈ દીધા. તો હવે અમારે જવાનું છે ઘરે, અને એ પણ લોકલ વાહનમાં. તો ફાઇનલી અમને મળી ગયો બોલેરો, જે અમને બધાને લઈ જાય મહુવા સુધી. પછી અમારો બોલેરો થઈ ગયો હાલતો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.